નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 6 દિવસમાં 11ના મોત સાથે દેશના 11 રાજ્યોમાં ફરી કોરોનાની એન્ટ્રી। અયોધ્યામાં નવા એરપોર્ટ પર આજે પ્રથમ ટ્રાયલ પ્લેનનું લેન્ડિંગ। 30મી ડિસેમ્બરે નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન। કમોસમી વરસાદ વચ્ચે વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી। જામનગરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ભયંકર હદે ટ્રાફિક જામથી રીબાતા હજારો નગરજનો। હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકા પંથકમાં વરસતો કમોસમી વરસાદ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। કોરોનાના વધતા કેસોથી લોકોનું ટેન્શન પણ વધી ગયું છે। 7 મહિના પછી કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે। કોવિડ JN1નું નવું સ્વરૂપ પણ વધી રહ્યું છે। આ અંગે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। કેન્દ્રએ રાજ્ય સરકારોને માર્ગદર્શિકા જાહેર કરી છે। તમામ અધિકારીઓ કોવિડને લઈને સતત બેઠકો કરી રહ્યા છે। નિષ્ણાંત લોકોને ન ગભરાવાની સલાહ આપી રહ્યા છે। અધિકારીઓ લોકોને તમામ નિયમોનું પાલન કરવા વિનંતી કરી રહ્યા છે। રાજકોટમાં લોકોને સલાહ આપવામાં આવી છે કે બંને ત્યાં સુધી ભીડમાં ન જવું અને જો બીજી કોઈ તકલીફ ન હોય તો માસ્ક ધારણ કરવાનું રાખવું। અમદાવાદ સહિત રાજ્યોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે। ફરી અમદાવાદમાં આજે 6 નવા કેસ પોઝિટિવ આવ્યા છે। જ્યારે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના આંકડા પર નજર કરીએ તો આજે સતત બીજા દિવસે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કાલ કરતાં આજે નવા 9 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી છે। અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે, જેમાં 4 પુરુષ અને 2 મહિલા છે। નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થતાં ચિંતા વધી છે। અમદાવાદમાં કોરોનાના 7 એક્ટિવ કેસ બહાર થયા છે। ગઈકાલે એક જ દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા હતા। આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા હતા, જેમાં 3 મહિલા અને 3 પુરુષ સંક્રમિત થયા છે। એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। સોમવારથી શુક્રવાર સુધીમાં કોરોનાને કારણે 11 લોકો મોતને ભેટ્યા હોવાનો રિપોર્ટ છે। જોકે આ દર્દીઓ પૈકી અમુક દર્દીઓને બીજી પણ ગંભીર બીમારીઓ હોવાનું જાણવા મળે છે। રામલલ્લાનો અભિષેક 22 જાન્યુઆરી અયોધ્યામાં થવાનો છે। આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી જશે। પીએમ અયોધ્યામાં 2 કલાક રોકાશે। તેઓ અહીં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ અને અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। એરપોર્ટના રનવે પર પ્રથમ વિમાન લેન્ડ થયું છે। નાગરિક ઉડ્ડયન અધિકારીઓ વિમાન દ્વારા અયોધ્યા એરપોર્ટ પહોંચ્યા। શુક્રવારે અયોધ્યાના ભગવાન શ્રીરામ એરપોર્ટ પર પ્રથમ વખત વિમાનના લેન્ડિંગની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી। વાયુસેનાનું વિમાન અહીં 2200 મીટરના રનવે પર ઉતર્યું હતું। એમની આ મુલાકાત સાથે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા જોવા માટે વીઆઈપી ગેટ્સને લઈને લગભગ 100 પ્લેનથી અયોધ્યા આવશે। આટલા મહેમાનોના આગમનને જોઈને અયોધ્યાની હોટેલ્સનું 22 જાન્યુઆરીને લઈને એડવાન્સ બુકિંગ રદ કરી દેવામાં આવ્યું છે। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। વધુ એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેની સાથે જ ખેડૂતોની પણ મુશ્કેલીમાં વધારો થઈ
શકે છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં સુરત, વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ટ્રાફિક જામ અને દ્વારકામાં વરસાદ તથા ગીતા હવે ભણવામાં તેમજ શહેર જિલ્લામાં કૂતરાનો ત્રાસ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12 8 77 9512 8 12 88 9। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં। જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ। બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। ₹3999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન। આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ। બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે। આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED TV, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86006। કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે। અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે। અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે। ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે। ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે। દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી। પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે। દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે। કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી। શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે। બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે। રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર। ફોન 0288 266 1099 અને 267 1749। જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના કમિશનર ડીએન મોદીએ 20મી ડિસેમ્બરથી 10મી જાન્યુઆરી સુધી અંબર 4 રસ્તા તરફ જતા વિવિધ 3 રસ્તાઓ ફ્લાયઓવર નિર્માણ સંબંધે વાહનો માટે પ્રતિબંધિત કર્યા છે. આમ છતાં આ પ્રતિબંધનો ભંગ કરીને અહીં વાહનો દોડે છે. જામનગર પોલીસ ક્યાંય ચિત્રમાં નથી. શહેરના સંખ્યાબંધ માર્ગો પર 3 દિવસથી ભયાનક ટ્રાફિક જામ થાય છે. અધિકારીઓને કે આગેવાનોને નગરના લાખો વાહન ચાલકોની પડી નથી. આ ટ્રાફિક જામને પરિણામે લોકોના ઈંધણ અને સમયનો વેડફાટ થાય છે. બ્લડ પ્રેશરના દર્દીઓ ઉપરાંત વૃદ્ધ અને મહિલા વાહન ચાલકો તેમજ શાળા કોલેજો અને નોકરીઓમાં જતા હજારો વાહન ચાલકો 72 કલાકથી ભયાનક હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો બેફામ શબ્દો ઉચ્ચારતા હોય છે. આ શબ્દો અહીં લખી શકાય તેવા હોતા નથી. અચરજની વાત એ છે કે આ ટ્રાફિક જામ પરથી સમજાય છે કે લાખો નગરજનોનું કોઈ ધણી નથી. જામનગરના નગરજનો આ સમસ્યાના સંદર્ભમાં અનાથ જેવી દશામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી હાલાર સહિતના સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં ભર શિયાળે કમોસમી વરસાદ આવશે એ પ્રકારની આગાહીઓ હવામાન વિભાગ તરફથી થતી હતી. તે દરમિયાન આજે શુક્રવારે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના રૂપમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડૂતો કહે છે કે આ વરસાદથી શિયાળુ પાકોને નુકસાન થશે. દ્વારકા જિલ્લાના હાબરડી અને મોટા આસોટા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના રિપોર્ટ છે. ગીતા જયંતિના દિવસે જ શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે હવે ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આજે નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયું છે. આ પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેમના ગુજરાતી ભાષાંતરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 6 થી 8 ધોરણ સુધી સરળ વિચારો પ્રાપ્ત થાય તે માટે આ પુસ્તકનું વિમોચન કરાયું છે. 6 થી 8 ધોરણમાં એની પરીક્ષા પણ લેવાશે. 2024ના નવા સત્રથી જ આ પુસ્તકને ભણવા માટે મુકાશે. આજે ગીતા જયંતિના દિવસે જ શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તક વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકનું વર્ષ 2024ના નવા સત્રથી અભ્યાસમાં સમાવેશ કરવામાં આવશે. આ પુસ્તકમાં ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, ચિત્ર સાથે તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીની હાજરીમાં આ નવા અભ્યાસક્રમના પુસ્તકનું વિમોચન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જામનગર શહેર અને જિલ્લામાં શેરીઓ અને માર્ગો પર રખડતા કૂતરાઓનો ત્રાસ છે. ઘણા બધા કૂતરાઓ લોકોને કરડી જાય છે. ઘણા બધા કૂતરાઓ વાહનો પાછળ દોડે છે. તેથી અકસ્માતો પણ થાય છે. સમગ્ર જિલ્લાના ઘણા લોકો કૂતરું કરડ્યા પછી જીજી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. દરરોજ આ પ્રકારના 30-40 કેસ હોય છે. આ પ્રકારના લોકો માટે સરકારે નવો નિયમ જાહેર કર્યો છે. જેઓએ કૂતરું કરડ્યું હોય અને હોસ્પિટલમાં સારવાર લીધી હોય તેઓને સરકાર તરફથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેસ દીઠ ₹300ની સહાય આપવામાં આવે છે. ગોવિંદભાઈ પરમાર નામના એક વ્યક્તિને કૂતરું કરડ્યા પછી તેઓ સારવાર માટે જીજી હોસ્પિટલમાં આવ્યા છે. તેઓએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ પોતાની વાત રજૂ કરી છે, જે અત્રે પ્રસ્તુત છે. જિલ્લા પંચાયતમાં કામ કરું છું, કડિયા કામ. અહીંયા બારે ઊભો હતો ને તો વાંથી કૂતરાએ બટકો ભરી લીધો. મને તરત ખબર ન પડી. મને એક જ હતું. બધી ગાડી વાહે દોડતા જ હતા બધા. સવારે 9:30 વાગે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોંગ્રેસનો કાર્યક્રમ અને કાર બાઇક અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કૃષ્ણા ટાઉનશીપ 1, 2 અને 3ની અતિ ભવ્ય સફળતા બાદ લાવી રહ્યા છીએ વિક્ટોરિયા પુલથી માત્ર 5 મિનિટના અંતરે, એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. એ પણ આધુનિક સુવિધાઓ સાથેની ભવ્ય સોસાયટીનું સુંદર આયોજન, જેમાં માત્ર ને માત્ર 18.51 લાખથી શરૂ અને 51,000 ભરી અને બુક કરાવો તમારા સપનાનું ઘર. 2, 3 અને 4 BHK બંગલોઝનું સુંદર આયોજન એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. સાથે સ્થળ પર જ 85% લોનની સુવિધા સાથે ભૂમિપૂજન 25/12/2023 સોમવાર પહેલા બુકિંગ કરાવો અને મેળવો ડબલ બેડ કબાટ સાથે સોફા સેટ, હોલમાં POP, સેન્ટર ટેબલ, RO વોટર પ્યોરિફાયર, તદ્દન ફ્રી અને એટલું જ નહીં, સાથે સાઇટની મુલાકાત લો અને જાણો તમારી સ્પેશિયલ ઓફર. ચાલો વાત કરીએ કૃષ્ણા ટાઉનશીપ 4ની કોમન સુવિધાઓની. સોસાયટીમાં કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ, સોસાયટીમાં મંદિર, ચિલ્ડ્રન પ્લે એરિયા, આકર્ષક મેઇન ગેટ, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, આઉટડોર જીમ, જોગિંગ ટ્રેક, સોસાયટીમાં CCTV કેમેરાની સુવિધા, RCC રોડ, કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી, સોસાયટીમાં ભૂગર્ભ ગટર, સોસાયટીમાં મીઠા પાણીની લાઈન,
સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ, તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. તો આ સુંદર અને લક્ઝુરિયસ કૃષ્ણા ટાઉનશીપ 4 ની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટની મુલાકાત લ્યો. અમારું એડ્રેસ છે કૃષ્ણા ટાઉનશીપ 4, કૃષ્ણા માર્બલ પાસે, રોયલ એનફિલ્ડ શોરૂમ સામે, સિંધુ જ્યોતવાડી પાસે, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં સંસદ પર હુમલાનો પ્રયાસ થયો. સુરક્ષાકર્મીઓની ચૂક રેકર્ડ પર આવી ગઈ. આ સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બીજી બાજુ સરકારે વિપક્ષના 143 જેટલા સાંસદોને તાજેતરમાં સસ્પેન્ડ કર્યા. આ મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી દેખાવો યોજવામાં આવ્યા, જેના ભાગરૂપે જામનગર કોંગ્રેસે પણ શહેરમાં લાલ બંગલા સર્કલ ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. દેશ બચાવો, સંવિધાન બચાવો એવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક દેખાવો કર્યા. કોંગ્રેસે જાહેર કર્યું છે કે આ લડત ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં જામનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ અધ્યક્ષા રંજનબેન ગજેરા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી સહારાબેન મકવાણા, કોર્પોરેશનના નેતા વિપક્ષ ધવલ નંદા તથા નગરસેવકો જેનબબેન ખફી અને નૂર મહમદ પલેજા તથા આનંદ રાઠોડ ઉપરાંત શહેર કોંગ્રેસ મહામંત્રી સાજિદ બલોચ વગેરે હાજર રહ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખે આ કાર્યક્રમ બાદ મોદી સરકાર પર મીડિયા સમક્ષ જે આક્ષેપો કર્યા તે અત્રે પ્રસ્તુત છે. દેશમાં તાનાશાહી અને અનપઢ સરકારનું જ્યારે રાજ હોય ત્યારે ડેમોક્રેસીનું ખૂન થતું હોય એક બાજુ, સંવિધાનનું આર્ટિકલને મારી નાખવાના જે પ્રયાસ થયા છે, ત્યારે 2 દિવસ પહેલાં જે ભાજપના રાજમાં આજે સંસદ ઉપર જે બેરોજગાર યુવાનોએ જે ભાજપના જ એક સાંસદના પાસ ઉપર એન્ટ્રી કરી અને વિરોધ દર્શાવ્યો હતો, એના પાપ છુપાવવા માટે થઈ અને સાંસદોને, જુદા જુદી પાર્ટીના સાંસદોને જ્યારે 143 જેવા સાંસદોને નિલંબિત કરવામાં આવ્યા, ત્યારે ભાજપ ક્યાંક ને ક્યાંક એની બેરોજગારી, ક્યાંક ને ક્યાંક આ મોંઘવારી છુપાવવામાં નિષ્ફળ છે. ત્યારે આવા નાટકો કરી અને સંસદ સુધી અવાજ દબાવવાનો પ્રયત્ન જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંસદનો અમારો અવાજ દબાવવાના પ્રયત્ન કરતી હોય ત્યારે ક્યારેય સાખી ના લેવામાં આવે. જનતાએ ચૂંટીને ત્યાં મોકલા છે સાંસદોને. આ લડાઈ રોડથી લઈને સંસદ સુધી ચાલુ છે, ચાલુ રહેવાની છે. અને જો સમજતા હોય આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને દેશના આપણા નરેન્દ્ર મોદી સાહેબ, તો એ સમજી લે કે તમારી તાનાશાહી સામે આજે કોંગ્રેસ લડે છે અને લડતી રહેશે. આજે અમે અત્યારે
સંવિધાન બચાવોના નારા સાથે ડૉક્ટર આંબેડકર સાહેબ જેને સંવિધાનમાં મોટો એનો દેન છે, આજે એમનું સંવિધાન કચડવામાં આવ્યું છે, ત્યારે એની છત્રછાયામાં અમે આ મોદી સરકારને જગાડવા માટે થઈ અને આ નારા લગાવી અને પ્રયત્ન કર્યા છે. હજી આ લડાઈ ચાલુ રહેવાની છે. દ્વારકા જિલ્લાના તાલુકા મથક ભાણવડ નજીકના અંબાલિયારાના પાટિયા નજીક એક કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇકના ચાલક પ્રવીણગીરી નામની વ્યક્તિને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ગંભીર ઇજાગ્રસ્તને ભાણવડ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સઘન સારવાર માટે આ ઇજાગ્રસ્તને જામનગર જીજી હોસ્પિટલ મોકલવામાં આવેલ છે. આ અકસ્માત પછી કાર ચાલક પોતાની કાર રેઢી મૂકીને ભાગી છૂટ્યો છે. જામનગરની માફક દ્વારકા જિલ્લામાં પણ આખલાઓ સહિતના પશુઓની લડાઈ કાયમી બાબત બની ગઈ છે. સત્તાવાળાઓ આ મુદ્દે કોઈ પણ ચિંતા કરતા નથી. ખંભાળિયા નજીકના સલાયાની મેન બજારમાં બે આખલાઓ વચ્ચે આ પ્રકારની લડાઈ જોવા મળી હતી. આ લડાઈને કારણે લોકોના જીવ તાળવે છૂટી ગયા હતા. જોકે સંબંધિત તંત્રો અને આગેવાનો આ લોક સમસ્યા અંગે કોઈ ચિંતા કરતા નથી. તેથી લોકોમાં તંત્ર અને આગેવાનો પ્રત્યે રોષની લાગણી જોવા મળે છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી આઈટીઆઈ સંસ્થા કોમ્પ્યુટર સંબંધી કોપા ટ્રેડના કુલ 37 તાલીમાર્થીઓ અને 2 સુપરવાઇઝર તાજેતરમાં રાજકોટના પ્રવાસે ગયા હતા. આ તમામ લોકોએ મેટોડા જીઆઈડીસી ખાતે ઉદ્યોગોની મુલાકાત લીધી હતી તથા રાજકોટ રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. ઉદ્યોગોમાં આ તાલીમાર્થીઓને કંપનીના પ્લાન્ટની વિઝિટ કરાવીને ઉત્પાદન સંબંધી જાણકારીઓ આપવામાં આવી હતી. સાયન્સ સેન્ટરમાં આ તાલીમાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુમાં આગનો બનાવ બન્યો હતો, જેની તપાસમાં ખુલ્યું છે કે એક વૃદ્ધે બીડી સળગાવી હતી, તેના કારણે આગ લાગી હતી. જામનગરના હાપા માર્કેટ યાર્ડ નજીક રૂપિયા 1.5 કરોડના ખર્ચે ઢોરના 3જા ડબ્બાનો મહાનગરપાલિકાએ આરંભ કરાવ્યો છે. મા વગરની સગી પુત્રી પર 6 વર્ષ પહેલા દુષ્કર્મ કરનાર આરોપી પિતાને 10 વર્ષની જેલ. આ બનાવ કાલાવડ તાલુકાના એક ગામમાં બન્યો હતો. જામનગરના હર્ષદ મિલ ચાલી વિસ્તારમાં દીપેન નિખિલભાઈ શાહ નામના યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. આપઘાતના આ બનાવને રહસ્યમય લખવામાં આવે છે. ધ્રોલ તાલુકાના ગરેડિયા ગામમાં થોડા વર્ષ પહેલા તાંત્રિક વિધિ વખતે એક વિવાદ થયો હતો. ત્યારના એટ્રોસિટીના કેસમાં ભુવાને 6 મહિનાની જેલની સજા થઈ છે. જામજોધપુર તાલુકાના દ્રાફા ગામના એક ખેડૂતની જમીન પચાવી પાડવા અંગે 4 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
જામજોધપુર યાર્ડના પ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ જાડેજા અને ઉપપ્રમુખ તરીકે ચિમનભાઈ સાપરિયાની વરણી થઈ છે. દ્વારકાના મીઠાપુરમાં ટ્રાવેલ્સના ધંધાર્થી વનરાજભા અભયસિંહ માણેકને રામ ગઢવી સહિતના 2 શખ્સોએ મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થઈ છે. કલ્યાણપુર તાલુકાના મહાદેવિયા તથા નંદાણા ગામ વચ્ચે એક ટ્રકને અટકાવી બિન અધિકૃત બોક્સાઇટ અને ટ્રક પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. જામનગરમાં એસટી ડિવિઝન પાછળ જુગાર રમી રહેલા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. 99 વર્ષના કસ્તુરબેન પ્રભાશંકર જોશી તે પ્રભાશંકર નરસિંહ જોશીના પત્ની તથા સ્વર્ગવાસી પુષ્પાબેન ભટ્ટના માતાનું અવસાન થયું છે. 64 વર્ષના હેમંતકુમાર પ્રાગજીભાઈ ચાવડા તે કેયુરભાઈ તથા પ્રેરણાબેનના પિતાનું અવસાન થયું છે. 65 વર્ષના અતુલભાઈ કાંતિલાલ મણિયાર તે રેખાબેનના પતિ તથા તૃપ્તિબેન હિરલબેન તથા પાર્થના પિતાનું અવસાન થયું છે. GTBL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 6 દિવસમાં 11ના મોત સાથે દેશના 11 રાજ્યોમાં ફરી કોરોનાની એન્ટ્રી. અયોધ્યામાં નવા એરપોર્ટ પર આજે પ્રથમ ટ્રાયલ પ્લેનનું લેન્ડિંગ. 30મી ડિસેમ્બરે નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન. કમોસમી વરસાદ વચ્ચે વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી. જામનગરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ભયંકર હદે ટ્રાફિક જામથી રીબાતા હજારો નગરજનો. હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકા પંથકમાં વરસતો કમોસમી વરસાદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTBL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.